અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી, 1 કરોડથી વધુનો વીજ દંડ ફટકારાયો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુના સ્પષ્ટ માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલા પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે વિશેષ જે કોમ્બિંગ ઓપરેશન યોજવામાં આવ્યું હતું, જેમાં નાની મોલડી, જાની વડલા, કાંદાસર તેમજ ચોટીલા ટાઉન વિસ્તારમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રોહિબિશન, જુગાર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓના રહેણાંક મકાનોમાં પીજીવીસીએલની કુલ 43 ટીમો સાથે તપાસ કરવામાં આવી હતી. ગેરકાયદેસર વીજ કનેક્શન બદલ અંદાજે 1,30,90,000નો દંડ ફટકારવામાં આવ્યા છે. આ સાથે ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 6 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ 9,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત નેશનલ હાઈવે ઉપર શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવતી કુલ 7 હોટલોની ચેકિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પર નજર રાખી પોલીસ દ્વારા રામભાઈ પ્રતાપભાઈ બસિયા, ભરતભાઈ રામભાઈ બસિયા, સંજયભાઈ સહિત અન્ય અનેક ઇસમોના રહેણાંક મકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આ શખ્સો અગાઉ હત્યાના પ્રયાસ, પ્રોહિબિશન અને જુગાર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહીનો હેતુ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી, અસામાજિક તત્વોનો ડર પેદા ન થવા દેવો અને સામાન્ય નાગરિકોની સુરક્ષાનો અહેસાસ કરાવવાનો છે. Preview. આપણે જે ચોટીલા ડિવિઝન છે અને આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે, ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાની વડલા જે ગામ છે, આ ગામડાને અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનું આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગની પીજીવીસીએલની અને જીએબીની ટીમ પણ અમારી સાથે હતી અને લગભગ 60ની આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બુટલેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો. ટોટલ 19 જે મોટા બુટલેગર જેની ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે, આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા. આ ટાર્ગેટને ટોટલ જે 19 લોકો હતા આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની મોરડીના નિવાસી છે, ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની મોરડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાવકુભાઈ ધાંધલ એ પણ નાની મોરડીનો છે અને આને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી એ પણ જાની વડલા ગામનો છે. એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે, ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે અને ટોટલ 19 લોકોને ઉપર અમે રેડ કરી હતી. ટોટલ 1,30,00,000ના પીજીવીસીએલ તરફથી દંડ આપવામાં આવેલો હતો. એ જે લોકો હતા આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે 2-2, 3-3, 4-4 એસી હતી અને તમામ લોકોને ઘરે એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સામાન હતા અને જે પીજીવીસીએલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે થાંભલા હોય આ થાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને
અને પોતાના ઘરને જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા. અને ઘણા બધા જે પ્રતાપભાઈ, રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજીવીસીએલની જે ડીપી લાગેલી હતી, આ ડીપી થી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીનને અલગથી લઈ જઈને અને પોતાના ઘરે એવી રીતે એ લોકો કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય આમે પણ વીજળીની સપ્લાય કરવામાં આવેલ હતી. તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે ચોંકાવનાર વસ્તુ છે કે એવી રીતે આગળ એ લોકો વીજળીની સફાઈ કરતા હતા. અને એ જે તમામ લોકો છે એ મોટા બુટલેગર છે અને આના ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે. અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે એ ઘર પણ અમે લોકો જે ત્યાંના તલાટી છે આને લિખિતમાં અમે લોકો આપીએ છીએ કે ભાઈ એના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે આ પણ અમે લોકો ચેક કરાવીએ છીએ. અને જે પણ કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે, સરકારી ખરાબામાં હશે તો આનું પણ હટાવવામાં આવશે. અને અત્યારે અમે જે પીજીવીસીએલની ટીમ છે આને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાશી કરતા હોય છે આ ઉપર અમારી રેડ જે છે એ ચાલુ है. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.